આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરાઈ। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ સત્ર દરમિયાન જાહેરાત કરાઈ। પાલિકામાં આજુબાજુના ગામોનો થશે સમાવેશ। આણંદ, વિદ્યાનગર, કરમસદ અને બોરીઆવી નગરપાલિકાનો થઈ શકે છે સમાવેશ। તેમજ આસપાસના 18 ગ્રામ પંચાયતનો થઈ શકે છે સમાવેશ। લાંભવેલ, મોકરી, ગામડી, જોડ, નાવલી, સમરખા અને જીટોડિયા ગામોનો થશે મહાનગરપાલિકામાં સમાવેશ। મહાનગરપાલિકા જાહેર કરતા હવે સરકારી ગ્રાન્ટમાં થશે વધારો। આ સાથે ગામડાઓમાં ટેક્સનું ભારણ વધશે। વર્ષ 2010-11માં મહાનગરપાલિકાના દરજ્જા માટે કરાઈ હતી દરખાસ્ત। જાહેરાત કરાતા સાંસદ મિતેશ પટેલની પ્રતિક્રિયા આવી સામે। રાજ્ય સરકાર અને સંગઠનનો માન્યો આભાર। આજે આણંદ શહેરના પ્રજાજનો માટે અને આણંદ શહેર માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે સોનાનો સૂરજ ઉગાડ્યો છે। ઘણા વર્ષોથી આણંદ નગરપાલિકામાં પ્રજાજનોની માગણી હતી કે આ શહેર ખૂબ મોટું વિકસિત થઈ રહ્યું છે, ત્યારે બીજા શહેરોની જેમ આને પણ મહાનગરપાલિકા બનાવવી જોઈએ એવી એક ભાવના હતી। જે ભાવનાને અમે આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા આજે હકાતત રજૂઆતને લઈને ગુજરાતના નાણામંત્રીએ 2024-25ના બજેટમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની દિશામાં જે કંઈ બજેટમાં સમાવેશ કરવો પડે એ સમાવેશ કરીને આજે જાહેરાત કરી છે કે આગામી સમયમાં આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા બની જશે। ત્યારે મને પાકો વિશ્વાસ છે કે આણંદના પ્રજાને વિશ્વકક્ષાની સર્વશ્રેષ્ઠ સેવાઓ આપવા અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કટિબદ્ધ છે। ત્યારે આજે અમે આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, નાણામંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કેબિનેટ મિનિસ્ટરોનો અને સંગઠનની ટીમોનો આ ક્ષણે આણંદની પ્રજા વતી અમે ખૂબ આભાર માનીએ છીએ। યોગેશભાઈ, જિગ્નેશભાઈ, જે પ્રમાણે આણંદ નગરપાલિકામાં સમાવેશ કરવાનો બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું કહેશો પ્રથમ નાગરિક તરીકે? સૌ પ્રથમ તો આપના ટીવી દર્શકોને મારા જય શ્રી રામ। આજ રોજ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આણંદ નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવ્યો છે। તો આણંદ નગરની જનતા વતી અને આણંદ નગરના સભ્યો વતી હું નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનો ખૂબ ખૂબ દિલથી અંતઃકરણપૂર્વક આભાર માનું છું। કયા પ્રકારનો વિકાસ દેખાઈ રહ્યો છે આગામી દિવસોમાં? હવે જો કોર્પોરેશન ડિક્લેર જાહેર થઈ જશે પછી ગ્રાન્ટોમાં વધારો થશે। ગ્રાન્ટોમાં વધારો થયા પછી આજુબાજુના જે નાના ગામોનો અમારો સમાવેશ થશે તેમાં જે વિકાસની ગતિને વધુ વેગ મળશે। નમસ્કાર। આણંદ એટલે અમૂલ ડેરી, સરદાર સાહેબની કર્મભૂમિ। આજ રોજ આણંદ શહેર માટે ખૂબ મહત્વના આનંદના સમાચાર છે। ગુજરાત વિધાનસભામાં આદરણીય ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ દ્વારા આણંદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો આજે આપવામાં આવ્યો છે। તે બદલ આણંદના સૌ નાગરિકો વતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા મુખ્યમંત્રી, આપણા અધ્યક્ષ શ્રી આદરણીય CR પાટીલ સાહેબ, આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ સાહેબનો અને ગુજરાતના સર્વ મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ મહાનગરપાલિકા માટે જે વર્ષોથી પ્રશ્ન એક આણંદના શહેર માટેનો જે પ્રશ્ન પેન્ડિંગ હતો એની માટે પૂર્વ પ્રમુખ અને સોજિત્રાના ધારાસભ્ય આદરણીય વિપુલભાઈ પટેલ, અત્યારના પ્રમુખ, વર્તમાન પ્રમુખ આદરણીય રાજેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સર્વ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓએ જે મહેનત કરી છે, એક સાંસદ તરીકે સાંસદ સાથે સંકલન કરી અને આ પ્રશ્ન
ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે રજૂઆત કરતા એનું પરિણામ પોઝિટિવલી આવ્યું છે અને આજે આણંદના સૌ નાગરિકોએ મહાનગરપાલિકા તરીકે જ્યારે આણંદને ડિક્લેર કરી છે, સૌએ આવકાર્યું છે. આણંદના સૌ નાગરિકો વતી, આજુબાજુમાં રહેતા સૌ નાગરિકો વતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વ હેઠળની સરકારનો, આદરણીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું.